રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું વાવેતર કરેલ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વિગતે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું ભારે વાવેતર કર્યું હોય, જ્યારે ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને એવી આશા હતી કે ટામેટાની ખેતી કરી ટામેટા પાકી જાય અને ત્યારબાદ સારા ભાવો મળશે, ત્યારે ટામેટામાં થોડીક આવક અને વળતર અને નફો મળશે, ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે, તેને કારણે ટામેટાનું વાવેતર પોતાના ખેતરોમાં કરવામાં આવ્યું હતું। પણ હાલ ટામેટાના ભાવો રોજે રોજ ગગડી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓને ટામેટા વેચવા માટે તેઓ જાય છે, ત્યારે ખેડૂતો તો 1 કિલોનો ભાવ ફક્ત 5 જ રૂપિયા તેઓને મળી રહ્યો છે, ત્યારે ટામેટા બજારમાં 1 કિલોનો ભાવ ₹20 લેખે વેચાઈ રહ્યા છે તેવી વ્યથા ટામેટાના ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે ટામેટાના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ટામેટાનું વાવેતર કરેલ ત્યારે ઘણો વીઘે ખર્ચ કરવામાં આવેલ, પણ જેટલી પડતર છે તેના 50% પણ ટામેટાના ભાવ નથી મળતા, તેથી ખેડૂતોને ટામેટામાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પોતાના ખેતરમાં જ ટામેટા સડી રહ્યા છે અને ટામેટા ગગડી રહ્યા છે, તો ટામેટા લણી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા કરતા ટામેટા ખેતરમાં જ રાખી મૂકવાની ફરજ તેઓને પડી છે અને તેઓ ચિંતિત બન્યા છે। ટામેટા અને લઈને ખેડૂતો જે સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે સરકાર કોઈ શાકભાજી પકવતા ખેડૂતો સામે જુએ અને ટામેટા કે શાકભાજી પકવતા ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે। જયંત વિઝુડા, India 7 ન્યૂઝ, ધોરાજી।